જય માતાજી મિત્રો બધા અને જય માતાજી બધા કેમ છો? બધા મજામાં છો? હું પણ મજામાં છું. આજે આપણે નાહી ધોઈ મસ્તીના કમ્પ્લીટ થઈ ગયા છે ને આજે આપણે જવાનું છે મેલડી મંડળ જોવા. ઓયર ગામનું મેલડી મંડળ અમારા ગામમાં રમવા માટે આવ્યું છે ને અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મંડળ જોવા માટે બધા બહેના રહેજો. વધારવાનું નથી, બધા તમારા મિત્ર ન આવે. અમે જઈશું અમારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો. તો હાલો આપણે હવે જઈશું મંડળ જોવા. ચાલુ થઈ ગયું છે અને બધાને ગુડ નાઇટ. આજે આપણે નાઇટનો વ્લોગ ચાલુ કરીશું. બધાને ગુડ નાઇટ. હવે અમે જઈએ અત્યારે 9:15-16 જેવું થયું છે, 9:15 જેવું. તો ચાલો મિત્રો બન્યા રહેજો મેલડી મંડળ જોવા માટે. તમને કેનો પાત્ર કેવો લાગે છે એ કોમેન્ટ કરી દેજો. ચાલો મિત્રો આપણે જઈશું મેલડી મંડળ જોવા. તારે આવવાનું છે? હા, ચાલો તો
જેથી કોઈ ભક્તજનોને ડરાવે નહીં. અને હવે 6 મહિનાની નિંદ્રા લઈ હું સુષુપ્તાવસ્થામાં પ્રવેશ કરું છું. પ્રભુ, આજનું આ વાતાવરણ કેટલું સુંદર અને રમણીય છે. ચાલો આપણે કૈલાસ પર્વત પર ભ્રમણ કરવા જઈએ. ચાલો દેવી. અરે પ્રભુ, આ હાડપિંજર કોનું હશે? અરે દેવી, એ છોડી દેવી વાત. એ જાણવાની કોઈ જરૂર નથી. પણ પ્રભુ, મારી વિનંતી છે કે તમે આ હાડપિંજરને સજીવન કરો. એના બૈરી છોકરા ઘરે એની વાટ જોતા હશે પ્રભુ. અરે દેવી, આવા હાટ પીધા તો અનેક આવે. આવા સજીવન કરવા રહેશું તો કોઈ પાર નહીં આવે દેવી. પ્રભુ, તમારે મારી વિનંતી માન્ય રાખવી જ પડશે અને આને સજીવન કરવો જ પડશે. જો તમે આને સજીવન નહીં કરો તો પીળી પાકની ભમરી બનીને જટામાં ઘૂસી જઈશ. આ મારી હઠ છે પ્રભુ. દેવી હઠ લીધી છે. સ્ત્રી હઠ, બાળક હઠ. હઠ લે એટલે એને સજીવન કરવો પડશે. ભસ્મ કંકણ અમીના ફૂટ લઈ સજીવન કરો. અરે પ્રભુ, મને સજીવન કરવાનું કારણ શું? અને સજીવન કરવાનું કારણ એટલું કે દેવી હઠ લીધી છે. તારે હવે ઓઠિયો ચારવા જવાનું. અરે પ્રભુ, મારું નામ શું? તારું નામ આલુડો. બહુ સારું. ઓઠિયો લઈને તારે 3 દિશામાં જવાનું. ઉગમણી દિશામાં પણ નહીં ચાલવા જવાનું. પ્રભુ, તમે આપેલ આજ્ઞા, તમે કરેલી ભલામણ હું આલુડાને જણાવી દઈશ. તમે જેમ જણાવ્યું છે એ જ પ્રમાણે થશે. આલુડો ક્યારેય પણ દક્ષિણ દિશામાં પોઠિયો ચડાવવા નહીં જાય. હા દેવી, અત્યારે હું હિમાલય પર્વત ઉપર તાપ ઉપર જાઉં છું. ભસ્મ કંકણ અમીના કોપ આ દેવી હું તમને સોંપીને જાઉં છું. મારી રજા સિવાય આ ભૂલે ચૂકે કોઈને આપી ન દેતા દેવી. ભલે મહાદેવ, જેવી તમારી આજ્ઞા. સાંભળ આલુડા, મહાદેવ પ્રભુની આજ્ઞાથી હું તને ભલામણ કરું છું કે ચારેય દિશામાંથી ક્યારેય તારે દક્ષિણ દિશામાં પોઠિયો ચારવા જવાનું નથી. બહુ સારું માતાજી. મારી આ આજ્ઞાનું તું હંમેશા ધ્યાન રાખજે. બહુ સારું માતાજી. જરૂર હું નહીં જઉં. અરે આલુડા, આવી ગયો તું? લે, વાળું કરીને પછી સૂઈ જા. બહુ સારું માતાજી. આલુડા, ઉઠ, આમ જો સવાર પડી ગઈ. તારે પોઠિયો ચડાવવા ન જાવું? બહુ સારું માતાજી, જાઉં છું. આ
અરે દેવી, તો અનર્થ થઈ ગયો. એ આલુડો એક માયાવી રાક્ષસ હતો. તમે ભસ્મ કંકણ અને અમીનો ખૂબ આપી દીધો. ભસ્મ કંકણ માથે ચડાયું, અમીનો ખૂબ પી અને અમરિયા નામનો દૈત બની ગયો છે દેવી. હે લંગોટા, તારી પાર્વતી મને સોંપી દે. અરે રાક્ષસ, તો હું જેમ નાચું એમ મારી સાથે નાચ. શરત મને મંજૂર છે. યાદ રાખવાની કે જ્યારે માં ચામુંડા જાગે ત્યારે અવળો ફરી જજો. અરે ભોળાનાથ, આવડું ફરવાનું કારણ શું? કારણ એટલું છે ચારણ જોગી, કે જ્વાળામુખી જોગણી છે. તે જાગશે અને મોઢામાંથી જ્વાળા નીકળશે તો તને બાળીને ભસ્મ કરી નાખશે. બહુ સારું પ્રભુ. હાલ ને હાલ હું જાઉં તમારું ડમરું લઈ અને ચોટીલાના ડુંગર ઉપર માં ચામુંડા 6 મહિનાની નિંદ્રામાં સુતાશે, એને જરૂર હું જગાડીશ. દેવી વધી રહી છે, મારી શક્તિ ઘટી રહી છે, તો મને પહોંચવા નહીં દે. તો ચાલ સાયલાના સરોવરમાં છુપાઈ જાઉં. અમરિયા, ભલે તું સાયલાના સરોવરમાં સંતાયો, પણ મારી પાસે એનું પણ ઉપાય છે. મારી બહેનોની મદદથી તારો સંહાર કરીશ. બહેનો, અમરિયો રાક્ષસ મારાથી ભાગીને સાયલાના સરોવરમાં સંતાયો છે. હાલો, આપણે બધી બહેનો ભેગી મળી આખા સરોવરનું પાણી ખોબલે ખોબલે પી જાય. સાયલાના સરોવરને ચરણામૃત ન બનાવું તો હું ચોટીલાની ચામુંડ નહીં.
માતાનો સંદેશો વાંચી લઉં. લેડીઝ પેન જાત કાઢે.